ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? ઢોકળાનો મસ્ત મજાનો આથો આવી ગયો છે, જો તમે જોઈ શકો છો. અને હવે આપણે બનાવવાના છે મસ્ત મજાના ઢોકળા. જોકે કાલ સવારે મેં ચણાની દાળ અને ચોખા પલાળી દીધા હતા, સાંજે એને મિક્સરમાં પીસી નાખ્યું. અને અત્યારે આથો આવી ગયો છે, એટલે ચલો ફટોફટ નાસ્તો બનાવી દઈએ. એક ભાઈ ઉઠીને સોફે આવી ગયા છે. ઊંઘ આવે છે હજુ એક? હે ભાઈ, નીંદી આવે? સવારનો શ્લોક તો બોલી દે. ચલો બોલી દે, હાથમાં હાલો. કે હું બોલ દો? તું બોલે કે હું બોલું ભાઈ? હે? કરાગ્રે વસતે લક્ષ્મી ઘર. અને થોડી વાર કરવા દઈએ. હવે બને છે દહીંની ચટણી. કોણ આવી રીતે બનાવે છે? એક બાજુ ઢોકળા સ્ટીમ થાય છે અને એક બાજુ ચટણી બની ગઈ છે. અને હવે બને છે ચા. કોને કોને ચા બહુ ભાવે છે? બહુ. મને નહીં ભાવતું. હા, બહુ. ચલો આવી છે સવારની ચા પીવા. એક હાથમાં ફોન છે એટલે એક હાથે જ બધું કરવું પડે. હા, રસોઈના વિડીયામાં થોડી તકલીફ થાય, હાથથી પકડવો હોય ને. બાકી તો બહુ વાંધો ના આવે. દૂધે બની ગયું છે, ચા પણ બની છે, ઢોકળા પણ બને છે. હવે બનાવું છું લસણ મરચાં ટમેટાની ચટણી ઢોકળામાં ખાવા માટે. બહુ મસ્ત લાગે છે. લીંબુ, ખાંડ અને લસણ ને હળદર ને ધાણા જીરું નાખીને પીસી નાખવાનું. બહુ મસ્ત બને છે. ચટણી પણ બનીને મસ્ત થઈ ગઈ છે. જો કેટલી મસ્ત લાગે. હું ટમેટું નાખ્યું ને એટલે એકદમ સૂકી ના બને, થોડું પાણીવાળી બને. ઢોકળાનો વઘાર કરવાનો છે. સ્ટીમ થઈ ગયા છે મસ્ત મજાના. મરચાં લીધા છે અને ટામેટાં છે. હવે રાઈ અને જીરું પકડી જાય પછી આપણે તલ ને એવું બધું નાખીએ. ઢોકળા મસ્ત બને. પણ બધા મોઢામાં પાણી આવે ઢોકળા છે. રાઈ અને જીરું પકડી દીધું. તલ નાખી દીધા. હિંગ નાખી દઈશું. મસ્ત મજાના ઢોકળા બની ગયા છે. ચલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. આજે હું તમારા 5 નો ટેબલ શીખવાડું છું. 5 1 5 5 2 10 5 5 3 15 5 6 4 20
5 25, 5 7 5 6 30, 5 7 35, 5 8 40 40, 5 8 9 4 5 45, 5 10 50. બાય બાય ગાઈસ, કાલના નવા બ્લોગમાં મળીશું. While at school, at home and play, and first to love, not to hate, bless our country, our people, our state. મમ્મી આ રેડ STOP એટલે સ્ટોપ. રેડ લાઇટ થાય સિગ્નલ છે. હા, હા યલો WAIT એટલે કે વેટ. યલો લાઇટ હોય તો શું કરવાનું? વેઇટ કરવાનું એમ. હા, પછી ગ્રીન એટલે કે GO ગો, GO ગો, GO ગો, જવાનું એમ. રોડના સિગ્નલ શું છે આ? સિગ્નલ છે. સિગ્નલ ટ્રાફિક લાઈટ. હા આ ચાલો કરવા માંડો, હોમવર્ક કરવા માંડો ફટ. શું કરાવવાનું? કર એક કર. થઈ ગયા નામ છે ફાઇનલી યુગભાઈનું હેરકટ થઈ ગયું છે. હે ને યુગ? બતાવી તો કેવું કર્યું એ તો બતાય. બહુ શોર્ટ કરી દીધા કે નહીં? કઈડે છે. ઘરે જઈને નાઈ લે પછી નહીં કાઢે. હો યુગનું હેરકટ થઈ ગયું છે. અને સ્ટાર્ટિંગમાં જ્યારે હું છે ને યુગનું હેરકટ કરાવવા જતી ને તો મને એવું થતું કે કેમ જવું એમ તેમ. હવે તો જો કે ટેવાઈ ગઈ એટલે વાંધો ના આવે, કેમ કે આપણા ઘરની અંદર પુરુષ હોય અને ફૂલ ટાઈમ જોબ હોય અથવા કોઈ એવો બિઝનેસ કરતા હોય કે સવાર સાંજ હોય તો સવારે એ લોકો ઓફિસ જાય ત્યાં સુધીમાં ખુલ્લું ન હોય અને રાત્રે લેટ થઈ જતું હોય એટલે પછી લેડીઝને જ જવું પડે. જોકે મોસ્ટલી બધા જતા જ હોય છે કે પુરુષ ના હોય એટલે પછી શું કરીએ. અને સન્ડે હોય તો સન્ડે ટ્રાફિક બહુ હોય એટલે પછી આપણાથી જેટલું કામ થાય એટલું આપણે કરી જ લેવાનું. જોકે પુરુષ બહાર કમાવા જતો હોય એટલે આપણી પણ એક ફરજ આવે કે આપણાથી જેટલું થાય એટલું આપણે કરી લઈએ, એટલું એને ઓછું કરવું પડે એમ. અને અત્યારે તો કોઈ પણ જગ્યાએ એવું નથી કે ત્યાં તમે ના જાઓ એમ. સ્ટાર્ટિંગ હોય તો આપણે થોડું પહેલાં યુગને હું નાનું હતું ને તો પહેલાં લઈ જતી ને તો પહેલી વખત તો મને એવું થયું કે અહીંયા બધા જેન્ટ્સ છે એમ અને કેમ લઈ જાઉં. પછી એવું થયું કે આ તો રોજની સમસ્યા છે, આપણે જ જઈને કરાવી આવીએ, બીજું શું હોય. અને લેડીઝ તરીકે જો કે આપણી ફરજ આવે એમ, કેમ કે આપણાથી થાય એટલા કામ આપણે કરી દઈએ તો એ લોકોને થોડો વાંધો ના આવે. નહીંતર પછી એ લોકોનું ઓફિસ કે અથવા બિઝનેસ જે કાંઈ કરતા હોય એ સંભાળવાનું અને ઘરનું જે હોય એ બી કરવાનું. એના કરતાં આપણે કરી લેવું સારું. આવું હેરકટ નહીં, હોસ્પિટલે પણ જો એની જરૂરિયાત હોય ને તો જ એ લોકોને રજા પાડવી પડે, બાકી આપણે એકલાએ જઈ આવવાનું. કેમ કે રજા પાડીને એ લોકો આખો દિવસ પાડી અને હોસ્પિટલ આપણી જોડે આવે એના કરતાં આપણે જ બાળકને લઈને જઈ આવીએ તો સારું રહે એમ. હા એવું હોય કંઈ એવું બધું તો એ લોકો આવે, બાકી તો પછી આપણે આપણી રીતે લડી લેવાનું. અને અમારે તો મોસ્ટલી એવું જ હોય, કેમ કે એને જ્યારે ઓફિસ ચાલુ હોય ત્યારે જ હોસ્પિટલો અને આવું બધું ચાલુ હોય એટલે એનો નાનો ટાઈમ સરખો જ. એના કરતાં પછી એ સાંજે રાહ જોવી અને લેટ જવું અથવા હોસ્પિટલ બંધ થઈ જાય તો બીજું કોઈ કામ હોય. પછી ગાંધીનગરમાં 9 વાગે માર્કેટે બંધ થઈ જાય, શાકભાજી લેવા જવું હોય તો એટલે એ લોકો ઘરે પહોંચે ને પાછા જઈએ ત્યાં બધું બંધ થઈ જાય. એના કરતાં તો આપણે જઈ આવવું સારું. એટલે અમે મોસ્ટલી હોસ્પિટલે પણ અમદાવાદ કે જવાનું હોય તો જ એ જોડે આવે, બાકી અમે મમ્મી દીકરો બે જઈને બધું પતાવી આવીએ. એમને
શાંતિથી પોતાનું કામ કરવા દેવું હોય તો આપણે જે આપણાથી જેટલું થતું હોય અથવા તો ઘરની જે કોઈ જવાબદારી હોય આપણે ઉઠાવવી ફરજિયાત છે, તો જ એ પણ બહાર શાંતિથી કમાઈ શકે. નહીંતર ઘરનું ટેન્શન અને બહારનું ટેન્શન બે લઈને માણસ પણ થાકી જાય.